નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. એજન્ડા એટ 9 માં આજે સૌપ્રથમ વાત કરીશું દિલ્હીની, કે જ્યાં દિલ્હીની અંદર આજે શપથ ગ્રહણ સમારોહ છે અને મુખ્યપ્રધાનના નામ પર ભાજપે સૌ કોઈને ચોંકાવ્યા અને આજે રેખા ગુપ્તા દિલ્હીના સીએમ તરીકે શપથ ગ્રહણ કરશે. દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ છે. પીએમ મોદી અને જેપી નડ્ડા આ સમારોહમાં હાજરી આપશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો પણ તેમાં ઉપસ્થિત રહેવાના છે. બપોરે 12:35 એલજી મુખ્યમંત્રીને શપથ ગ્રહણ કરાવશે. દિલ્હીના નવા મુખ્યપ્રધાનના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ, પાર્ટીના અગ્રણીઓ અને અન્ય નેતાઓ સહિત એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ સાથે જ સાધુ સંતો અને ભાજપના કાર્યકર્તાઓ તેમજ વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ સમારોહમાં હાજરી આપશે. સવારે 11:12 શપથ સમારોહના મહેમાનો પહોંચવાના છે. ત્યારબાદ 12:10 નામાંકિત મુખ્યમંત્રી અને નામાંકિત મંત્રીઓ પહોંચી જશે. 12:15 એલજી બપોરે શપથ સમારોહમાં પહોંચશે. 12:20 કેન્દ્રીય ગૃહમંત્રી અને અન્ય નેતાઓ પહોંચવાના છે. 12:25 વડાપ્રધાન મોદી પણ ત્યાં પહોંચી જશે. 12:30 બેન્ડની ધૂન પર રાષ્ટ્રગીત વગાડવામાં આવશે. 12:35 એલજી મુખ્યમંત્રીને શપથ ગ્રહણ કરાવશે. थैंक्स करना चाहूँगी, धन्यवाद आदरणीय मोदी जी को, अपनी पार्टी के शीर्ष नेतृत्व को और दिल्ली की जनता को, जिन्होंने ये मौका 27 साल बाद दिल्ली में एक नया अध्याय जो शुरू हो रहा है उसकी जिम्मेवारी मेरे कंधों पे दी. और शायद ये पूरे देश की महिलाओं के लिए बहुत ही सम्मान की घड़ी है और देश की आधी आबादी आदरणीय मोदी जी का दिल की गहराई से धन्यवाद करती है. मैं आदरणीय मोदी जी का, पार्टी नेतृत्व का बहुत बहुत आभार व्यक्त करती हूँ कि उन्होंने ये जिम्मेवारी देकर के मुझ पे भरोसा जताया और मैं आज ये प्रण करती हूँ कि मेरा एक एक क्षण इस जिम्मेवारी को पूरा करने में लगेगा. मैम, गवर्नर एलजी से मिली आप, तो उसके बारे में थोड़ा सा बताइए, क्या बात हुई? बिल्कुल, सरकार बनाने के लिए हमने अपने प्रस्ताव आदरणीय एलजी महोदय को दिया है और जो भी उसमें फॉर्मेलिटीज़ है वो उनके ऑफिस से पूरी की जाएगी. कल शपथ लेंगी. यमुना का मुद्दा एक बहुत बड़ा मुद्दा है, प्रदूषण का मुद्दा एक बहुत बड़ा मुद्दा है. किस तरीके से आप इन मुद्दों को उठा के इनके लिए काम करेंगे? एक एक कमिटमेंट जो भारतीय जनता पार्टी ने दिल्ली की जनता से की है, उन सभी कमिटमेंट्स को पूरा करना मेरे जीवन का लक्ष्य है और टाइम बाउंड तरीके से आदरणीय मोदी जी के नेतृत्व में दिल्ली सरकार काम करेगी और सभी विधायक टीम मोदी बन करके अपने इन सारे कमिटमेंट्स को पूरा करने के लिए लगेंगे. તો યમુનાનો મુદ્દો જ નહીં, પરંતુ જે તમામ વચનો જનતાને આપ્યા છે તે તમામ પૂર્ણ કરાશે તેવી નેમ પણ તેમણે વ્યક્ત કરી.